આજે અમે આવી ગયા છીએ સુરત, અને સુરત હું આવું અને અહીંયાની ફ્રેન્કી નો ખાઉં ને એવું બને નહીં, કેમ કે આપણી ફેવરેટ હો. અને આ જો રુદાસભાઈ તો રસ્તામાં હજી તો પહોંચ્યા ને ત્યાં થાકી ગયા છે. આમ જો બતાવો ટ્રાફિક, બતાવો સુરતનું ટ્રાફિક. હજુ આ તો કાંઈ નથી, સાંજના ટાઈમે તો તમે જોવો એટલો ટ્રાફિક હોય ને. ખાલી મને એક જ વસ્તુ સુરતની ન ગમે, ટ્રાફિક. એનાથી આપણને બહુ માથું ચડે. બાકી સુરત એટલે એક નંબર, જોરદાર. આમ તો સુરતની બે વસ્તુ વધારે સારી આવે. એક તો કપડાં, શોપિંગ માટે બેસ્ટ જગ્યા, અને ખાવા પીવાની એટલે સુરતી કે પાછા જ ન પડે બોસ. મને શું ભાવે ખબર? આલુપુરી, લોચો, ખાવસા, ફ્રેન્કી, અને અહીંયાનો એક હોસ્પિટલ પાસે એક છે કોકો વાળા ભાઈ, તાનો બેસ્ટ કોકો, અને એની બાજુમાં એક આંટી છે મોમોઝ વાળા, એના મોમોઝ જોરદાર. તમને સુરતની કોઈ એક વસ્તુ ગમતી હોય, કોઈ એક સારી વાત, તો તમે શું કહેશો? ખાવાનું. બોલો. તમારા જીજાજી બહુ શરમાયું. હું બોલું? હું બોલું? ખરી નહીં ગઈ ને તમે વાત દે, તમને બોલતા આવે તો બોલ. ખાવાનું. મને તો બધાયથી વધારે ખાવાનું જ ભાવે. આપણને ખાવા પીવા જોઈએ, બીજું કાંઈ નહીં. અને કપડાનો એટલો બધો શોખ નહીં, ખાવા પીવાનો અને ફરવાનો બહુ શોખ. બોલી ત્યાં તો આવી ગયો. બોલ. જય શ્રી કૃષ્ણ. હેલો. કે ટ્રેન તો ઉપર से जाती है ना? हैं? તો આ એ જ જગ્યા છે જ્યાં સુરતમાં કિંજલ દવેબેન પરફોર્મ કરવા આવતા હતા. સુરતના એ જ ડોમ્સ છે, અને એટલું સરસ શણગારેલું હતું ને, જો કેટલું મસ્ત દેખાય છે, એકદમ મસ્ત લાઇટિંગ, કલરફુલ. પણ ટિકિટના ભાવ થોડાક વધારે હતા એટલે અમે નો ગયા. કિંજલબેન, નેક્સ્ટ યર પાકા મળશું આપણે. પછી અમે આવી ગયા વીઆર મોલે. બીજો ભાગ આવવાનો ને એનો ઓક્ટોબરમાં.
તો નવરાત્રિમાં વીઆર મોલમાં આવું ડેકોરેશન કરેલું હતું. બહુ મસ્ત સરસ સરસ કલરવાળી છત્રી લગાવેલી હતી. અને આ એ જ જગ્યા છે જ્યાંની મેં પોસ્ટ મૂકેલી હતી ઇન્સ્ટાગ્રામ પર. બીજું બધું તો સરસ શણગારેલું ને બહુ મસ્ત હતું, પણ જ્યાં પાછળ જે વોચમેન હતા ને એનો જરાક જીવ ટૂંકો હતો. પછી જોઈ લ્યો આ મસ્ત મજાનું કેટલું મસ્ત છે ને. મોલમાં રખડવા હાટો તો સવારથી સાંજ થઈ જાય ને તો બાયું થાકે નહીં. હું મને એમ થાય સવારથી વયા ગયા હોય જોઉં ને એટલે મન તો એમ જ થાય કે શોપિંગ કરી લઉં, આ લઈ લઉં, ઓલું લઈ લઉં, મેકઅપ લઈ લઉં, કપડાં લઈ લઉં, જ્વેલરી લઈ લઉં. થશે એક દિવસ એ સપનું પૂરું થશે કે ક્યારે મારે ટેગ જોવાની જરૂર નહીં પડે. સપોર્ટ કરતા રહેજો. હવે ગાડી ક્યાં પાર્ક કરી હતી એ ભૂલાઈ ગયું છે, એટલે અમે કોઈતા કરતા જોઈએ. તમને આ સુરતના બધા રસ્તા મળી જાય? મને તો બધા એક ખરખર લાગે. અપ્પા પછાડી જોઈ લે, મને ઈ જ લાગે. અપ્પા મને ઈ જ લાગે, મને ઈ જ લાગે. અપ્પા બધા સેમ બોલો. પછી અમે આવી ગયા મારા નાના નણંદના ઘરે, જે સુરતમાં રહે છે. એમના એપાર્ટમેન્ટ નીચે ગરબા થતા હતા. અને આ છે અમારી બે ભાણકી. એમાંથી આ મારી ક્યુટ નાની ભાણકી છે પલક. તો મેં પછી ટાઈમ હતો એટલે થોડોક વિડીયો શૂટ કરી લીધો મારી ક્યુટ ભાણકીઓ સાથે. આ મારી હીરો મિસ પલક. પછી બચ્ચા પાર્ટી અહીંયા એન્જોય કરતા હતા. તો મને એમ થઈ ગયું કે લાવો આપણે બચ્ચા બની જાઓ. પણ સાચી મજા જિંદગીની તો આ છોકરાઓની છે. પછી અમે ઘરે આવી ગયા કેમ કે રાતનું મોડું થઈ ગયું હતું. પછી મારે આગળ બ્લોગ શૂટ નથી થયો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.